મિત્રો આજે 5 એવા સરળ યોગાસનો બતાવું છું કે જે તમે રોજ કરશો ને તો તમારું શરીર પાતળું અને પથ્થર જેવું મજબૂત બનશે. અત્યારે હું વજ્રાસનમાં બેઠો છું. આ જે આસન છે 24 કલાક થાય મિત્રો, ગમે ત્યારે, જમ્યા પછી, જમ્યા પહેલા, ગમે ત્યારે થઈ શકે. આ પહેલું આસન, આ રીતે બેસશો, શરીર વજ્ર જેવું બનશે. વજ્રાસનમાં બેઠા પછી મિત્રો શશાંક આસન, એટલે ધીમે ધીમે હાથ ઊંચા કરી અને શ્વાસ છોડતા છોડતા આ રીતે આગળ નીચે કપાળ અને નાક જમીને અડી જવું જોઈએ. આ રીતે જમીને અડી જવું જોઈએ અને શશાંક આસન કહેવાય. આનાથી કમરનો દુખાવો નથી થતો, કરોડરજ્જુ મજબૂત બને છે, મોટું પેટ હોય, પેટ ઉપર ચરબી વધતી નથી. ત્યાર પછી સુપ્ત વજ્રાસન, પાછળની બાજુ ઝૂકવાનું છે મિત્રો. પાછળની બાજુ આ રીતે ઝૂકી અને આ જાંઘની ચરબી અને પેટની ચરબી તમારી બળવા લાગે છે, ઓગળવા લાગે છે. આ રીતે સુપ્ત વજ્રાસન, કમર મજબૂત બને છે, છાતી મજબૂત બને છે, પીઠની ચરબી પણ આનાથી ઓછી થાય છે, શરીર પથ્થર જેવું મજબૂત બને છે, થાઇરોઇડનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે મિત્રો. આ રીતે સુપ્ત વજ્રાસન. ત્યાર પછી મિત્રો સૂઈને કરવાના જે 2 આસન છે બરાબર જોઈ લેજો. ઉત્તાન પાદાસન, શ્વાસ ભરીને 45 અંશના ખૂણે પગ ઊંચા કરવાના. આ ઉત્તાન પાદાસન માત્ર ને માત્ર પેટની ચરબી, ફૂલેલું પેટ, મોટું પેટ ઘટાડવા માટે આનો ઉપયોગ કરી શકાય. ત્યાર પછી મિત્રો એના પછીનું જે આસન છે એ સર્વાંગાસન છે. એ સર્વાંગાસનમાં ડોકથી ઉપરનું જે આખું શરીર છે, ધડ સાથેનું, પગ સાથેનું, એ એક સીધી રેખામાં આ રીતે આવે. સર્વાંગાસન. આનાથી થાઇરોઇડ મટે છે, મગજમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે અને મગજ પાવરફુલ થાય છે. ત્યાર પછી મિત્રો છેલ્લું આસન તમને બતાવું છું, હલાસન. હળ જેવો આકાર થાય છે. ધીમે ધીમે પગ પાછળ લઈ જવાના, જમીનને અડાડવાના છે. બધી આંગળીઓ, અંગૂઠો જમીનને અડી જવો જોઈએ, પગ સીધા. આ રીતે જુઓ, આ સંપૂર્ણ હલાસન છે. આ હલાસનથી તમારા પગ મજબૂત બને છે, ઢીચણના રિપ્લેસમેન્ટનો પ્રોબ્લેમ નથી આવતો અને સરસ પગ ઘોડા જેવા તમારા રહે છે આજીવન. જીવો ત્યાં સુધી લાકડીની જરૂર નહીં પડે, એ મનોહરભાઈની ગેરંટી. અને આ રીતે શ્વાસ છોડતા છોડતા પાછા મૂળ પોઝિશનમાં આવી જવાનું છે. બસ આ 5 આસનો રોજ કરજો. શરીર પથ્થર જેવું મજબૂત અને એકદમ પાતળું શરીર બનશે. શરીર પર વધારાની ચરબી જમા નહીં થાય. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.